હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય છે ગુજરાતી અને તેમાં સ્વ અધ્યયન પોથી આધારિત 13મું કાવ્ય છે કે વતનથી વિદાય થતા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો અહીંયા શરૂઆતમાં સર્જક અને કૃતિ પરિચય આપેલો છે। ત્યારબાદ વાત કરીશું આગળ। પ્રશ્ન અ છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે। તો વતનથી વિદાય થતા એના સર્જક કોણ છે? તો એ આવશે જયંત પાઠક। બીજું છે કે વતનથી વિદાય થતા એનો પ્રકાર કયો છે? તો એ આવશે પેટ્રાક્સાઇઝ સોનેટ। બ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। ત્રીજો પ્રશ્ન છે કે વતનથી વિદાય થતા કાવ્યનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે, તો એ આવશે સોનેટ। ચોથું છે કે વતનથી વિદાય થતા કાવ્ય ખાલી જગ્યા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે, તો જવાબ આવશે અંતરિક્ષ। પાંચમો પ્રશ્ન છે કે સોનેટ સાહિત્ય પ્રકારમાં ખાલી જગ્યા પંક્તિઓ હોય છે, તો જવાબ આવશે 14 પંક્તિઓ હોય છે। છઠ્ઠું છે કે કવિને બે હાથ ઊંચા કરીને ખાલી જગ્યા બોલાવે છે એવી ભ્રમણા થાય છે, તો બા બોલાવે છે। સાતમું છે કે વતનથી વિદાય થતા કવિ ખાલી જગ્યા અનુભવે છે, તો જવાબ આવશે વતનનો તલસાટ। આઠમો પ્રશ્ન કે વેચાઈ ચૂકેલા ઢોર ખાલી જગ્યાની ઈચ્છા કરે છે, તો જવાબ આવશે કોઢારની। નવમું છે કે વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયકને ખાલી જગ્યા નડે છે, તો જવાબ આવશે શેરીના કૂતરા નડે છે। ક છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખવાના છે। દસમો પ્રશ્ન કે જેમ ઢોર પોતાના મૂળ ઘરને ઝંખે તેમ કાવ્ય નાયક કોને ઝંખે છે? તો જેમ ઢોર પોતાના મૂળ ઘરને ઝંખે છે તેમ કાવ્ય નાયક વતનનું પોતાનું ઘર ઝંખે છે। 11મો પ્રશ્ન કે દૂર નદીને જોઈને કાવ્ય નાયકને કઈ સ્મૃતિ થાય છે? તો દૂર નદીને જોઈને કાવ્ય નાયકને બાળપણની સ્મૃતિ થાય છે। 12મો પ્રશ્ન કે વતનથી પાછા ફરતા કાવ્ય નાયક કઈ વસ્તુ ભૂલી શકતા નથી? તો વતનની માયા કાવ્ય નાયક ભૂલી શકતા નથી। 13મો પ્રશ્ન કે પાણી લૂછો નેનના પંક્તિ દ્વારા કવિની કઈ હકીકત છતી થાય છે? તો અહીંયા કાવ્ય નાયક રડી રહ્યા છે એ હકીકત છતી થાય છે। 14મો પ્રશ્ન કે કાવ્ય નાયક માથા પર શાનો ભારો લઈને ચાલે છે? તો કાવ્ય નાયક માથા પર સંસારનો ભારો લઈને ચાલે છે। આ કાવ્યમાં કયા પ્રાણીનો ઉલ્લેખ છે જે પોતાની હદ પૂરી થતાં પાછું ફરે છે? તો આ કાવ્યમાં કૂતરાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જે પોતાની હદ પૂરી થતાં પાછું ફરે છે। 16મો પ્રશ્ન છે કે કાવ્ય નાયકની આંખો વળી વળીને કોને જોતી રહી? તો કાવ્ય નાયકની આંખો વતનના ઝાડ, ખેતર અને નદીને વળી વળીને જોતી રહી। 17મો પ્રશ્ન કે વતન વિદાય જેવી અન્ય કોઈ વિદાય જણાવો? તો વતન વિદાય જેવી લગ્ન બાદ દીકરીની વિદાય છે। 18મું છે કે ચાલો જીવ જવાનું આગળ પંક્તિમાં ચાલો જીવ શબ્દો કવિએ કોના માટે પ્રયોજ્યા છે? તો કવિએ આ શબ્દો પોતાના મન માટે પ્રયોજ્યા છે। 19મો પ્રશ્ન કે વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? તો તેઓ વતનના ખંડર, કોતરો, ડુંગર, નદી અને ઘરથી દૂર થઈ રહ્યા છે। 20મું છે કે વતનથી વિદાય થતા કાવ્ય કયા છંદમાં લખાયેલું છે? તો આ કાવ્ય મંદાક્રાંતા છંદની અંદર લખાયેલું છે। ડની અંદર પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન કે કેડી પર ચાલતા કવિ કેવી વેદના અનુભવી રહ્યા છે? તો વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમી છે। આ વસમી વેળાએ તેમના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે, જાણે વતનના ઘર ભણી પગ આગળ વધે છે। મહા મહેનતે ચાલવા પગ ઉપડે છે, પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે। રસ્તે ચાલતા કાંટાળી ડાળી પણ દેખાતી નથી, જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય અને એમાંથી રક્ત ઝરે તેમ કવિનું હૈયું વિદાયની વેદનાથી ઘેરાઈ જાય છે। 22મો પ્રશ્ન કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે,
કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ આપતા નથી. ત્યારબાદ પ્રશ્ન 23મો છે કે માદરે વતન શબ્દનો અર્થ આપો. તો માદરે વતન એટલે આપણું જન્મભૂમિ અથવા માતૃભૂમિ. જે ગામ કે શહેરમાં કે દેશમાં આપણે જન્મ લીધો હોય અને મોટા થયા હોઈએ તે આપણું માદરે વતન કહેવાય. માદરે વતન પ્રત્યે માણસને અતૂટ પ્રેમ અને લાગણી હોય છે. આપણી સંસ્કૃતિ, ભાષા અને ઓળખ માદરે વતનથી જોડાયેલ હોય છે. 24મો પ્રશ્ન છે કે અભ્યાસ અર્થે ઘર છોડતા થતા તમારા અનુભવો વર્ણવો. તો અભ્યાસ અર્થે ઘર છોડતા સમયે મારા મનમાં મિશ્ર ભાવનાઓ થાય છે. એક તરફ નવા અવસર અને ભવિષ્ય પ્રત્યે ઉત્સાહ હોય છે, બીજી તરફ માતા પિતા અને ઘરથી દૂર જવાનું દુઃખ અનુભવાય છે. ઘરની યાદ અને લાગણી હૃદયને ભાવુક બનાવે છે, તેમ છતાં આગળ વધવાની પ્રેરણા મને મજબૂત બનાવે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે કે મૂળ પરિવેશની ઝંખના પાછળ કવિનો કયો ભાવ છે. તો વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે. ઘર બંધ કરી દીધું છે, ઘરથી દૂર જઈ રહ્યા છે ત્યારે રહી રહીને ઘર યાદ આવે છે. જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી પણ પોતાના મૂળ સ્થાનને ઝંખે એમ કવિ ઘરને ઝંખે છે. પ્રશ્ન એ છે કે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો. 26મો પ્રશ્ન છે કે વતનથી વિદાય થતા કાવ્યનો મર્મ સમજાવવાનો છે. વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઢારની મમતા હોય છે તો કવિને પોતાના વતનની કેમ ન હોય. વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ, એટલે કવિ કહે છે કે ચાલો જીવ, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું જ છે એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુઓ, આ કૂતરો પણ વતનની સીમ સુધી જ આવશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને 2 હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. 27મો પ્રશ્ન છે કે વતનથી વિદાય થતા સોનેટમાં કવિએ પ્રયોજેલી ઉપમાઓની યથાર્થતા ચર્ચો. તો ઘણા વર્ષો પછી જે ઘડીએ વન, જન, ડુંગર, નદી, ખેતર કોતર જોવા મળ્યા એ બધાને છોડવા પડ્યા. 2 આંખો પાછી વળી વળીને બંધ ઘરને જોઈ રહી છે. જેમ છોડેલું ધન અને વેચાઈ ગયેલું ઢોર કોઠારથી બંધાવા વ્યાકુળ હોય, વતનનું ઘર છોડી કેડી તરફ આગળ વધું છું, પણ પગ અવળા પડે છે. કેમે કરીને આગળ ઉપડે છે. આંખોમાં આંસુ ભરાય છે. રસ્તે જતા વૃક્ષની કાંટાળી ડાળી નડે છે. જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય અને એમાંથી લોહી જરે તેમ હૈયું વિદાયની વેદનાથી ઘેરાયું છે. દૂર નદીની વેકુરમાં હજી આજે આ આંગળીઓ રમે છે. વિભાગ સી છે. 28મો પ્રશ્ન કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની. તો અહીંયા શીશુ છે, વેઠિયા છે, ત્યારબાદ હૈયું છે અને શ્વાન તમે અહીંયા જોઈ શકો છો. રિસાળની સંધિ છોડીએ તો રીસ વત્તા આડ, વણાંચલ તો વણ વત્તા આંચલ, ને વત્તા અક તો એ આવશે નાયક. 30મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોનો સમાસ કૌંસમાંથી શોધીને લખવાનો છે. તો રક્તટસ્યા તો એ કર્મધારય સમાસ, ઉપરવાસ તો અવ્યયીભાવ સમાસ, ભૂતકાળ તો કર્મધારય સમાસ, વણાંચલ તો એ તત્પુરુષ સમાસ થશે. 31મો પ્રશ્ન છે કે બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવવાનો છે. તો ધન એટલે ગાયોનું ટોળું અને ઘન એટલે મોટો ભારે હથોડો. સુરત એટલે શહેરનું નામ અને સુરત એટલે ચહેરો. કર એટલે વેરો પણ થાય અને કર એટલે હાથ પણ થશે.
કોઠાર એટલે ઢોરને બાંધવાની જગ્યા અને કોઠાર એટલે અનાજ સંગ્રહ કરવાની જગ્યા. દશા એટલે સ્થિતિ અને દશા એટલે શ્રાદ્ધ વિધિ આ પ્રમાણે થશે. 32મો પ્રશ્ન છે કે નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખાવાના છે. કે વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર તો એ ઉપમા અલંકાર. એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ તો એ આવશે શબ્દાનુપ્રાસ અલંકાર. ત્રીજું છે કે ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં તો એ ઉત્પ્રેક્ષા અલંકાર છે. ચોથું છે કે આઘે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વારતી તો શ્લેષ અલંકાર છે. વણ પૂછે સા વેઠિયા ચાલુ એ ઉપમા અલંકાર છે. 33મો પ્રશ્ન કે નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે એ જણાવવાનો છે. તો ઉઝરડાય તો એ પૂર્વ પ્રત્યય, વેઠિયા તો પરપ્રત્યય, રીસાડ તો પરપ્રત્યય, વેઠિયા એ પણ પરપ્રત્યય અને વણ પૂછે તો એ પૂર્વ પ્રત્યય છે. 34મો પ્રશ્ન છે કે સમાનાર્થી શબ્દ આપણે લખવાના છે. તલખે, અહીંયા તલખે એટલે કે જંખે, અહીંયા આ ખોટો લખાયેલો છે. તલખે એટલે જંખે. કોતર એટલે અહીંયા ગુફા આવશે. વાટ એટલે રસ્તો, નદી એટલે તટીની અને તરુ એટલે વૃક્ષ થશે. 35મો પ્રશ્ન કે નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. જન તો જાતિવાચક, ઢોર તો જાતિવાચક, ભ્રમ તો ભાવવાચક, ફૂટે તો ક્રિયાવાચક અને રીસાડ એ પણ ભાવવાચક થશે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે. કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. હૈયું ઉજરડાવું એટલે કે દુઃખ થવું, કાળના વહેણમાં વહેવું એટલે સમય પ્રમાણે ચાલવું, રીસાડ થવું એટલે ભાઈ ગુસ્સે થવું, રીસાવું એવું થશે. 37મો પ્રશ્ન કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. કે સાંકડો પગરસ્તો તો કેડી, ગાયનો સમૂહ તો ધન, ઢોરને બાંધવાની જગ્યા તો કોઢ, નદીની કાંકરાવાળી જાડી રેતી તો એને વેકુર કહેવાય, ક્રોધથી નારાજ થયેલો તો એને રીસાડ કહેવાશે. 38મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. છોડવું તો પકડવું, રીસાવવું તો મનાવવું, ભીડવું તો ઉગાડવું, હદ તો બેહદ, વેચવું તો ખરીદવું, આઘે તો નજીક, વિદાય તો આગમન, અવળું તો સવડું થશે. 39મો પ્રશ્ન છે કે ભાઈ નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. કે બા રીસાડ શિશુને બોલાવતી હતી તો બાથી રીસાડ શિશુને બોલાવાતું હતું. નીચેના તળપદા શબ્દોનું શિષ્ટરૂપ લખવાનું છે. ભઈ તો ભાઈ, ભાડવું તો જોવું, લે તો આપવું, પાય તો પગ, ભીડ્યું તો બંધ કર્યું, તલખવું તો ઈચ્છવું, આઘે તો દૂર, વારવું તો પાછા ફરવું એવો અર્થ થશે. 41મો પ્રશ્ન છે કે ભાઈ નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ તો એ ઘણે સંખ્યાવાચક, રીસાડ શિશુને બોલાવતી બા હતી તો રીસાડ એ ગુણવાચક, બે કર કરી ઊંચા મને વારતી તો બે એ સંખ્યાવાચક, આંખો બે રહી ભાડતી વળી વળી પાછી તો એ બે એ સંખ્યાવાચક, નહીં આ કાળના વહેણમાં તો આ એ સાર્વનામિક છે. ત્યારબાદ નીચેની પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવવાનો છે. કે કેડી આગળ જાય પાય અવડા કેમે કરી ઉપડે તો આગળ એ સ્થળવાચક છે. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ તો ઘણે એ પરિમાણવાચક છે. હૈયું ઉજરડાય રક્ત તસ્યા ફૂટે ધીમેથી જમે તો ધીમેથી એ રીતિવાચક છે. પૂરી થતા હદ હવે એને પાછું જવું તો હવે એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ 43મા પ્રશ્નની અંદર નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો. તો અહીંયા તમે 8 જે શબ્દો છે એની ધ્વનિ શ્રેણી તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રત્યય અને પૂર્વ પ્રત્યય પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીશું વિભાગ ડી જે લેખન વિભાગ છે તેની આપણે ચર્ચા કરીએ. તો 44મો પ્રશ્ન છે કે સમાજના લોકોએ વતનથી દૂર રહેતા સ્નેહીજનોનું વતનમાં સન્માન કર્યું તે અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો છે. તો જોઈએ કે ગામના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનાર અને વતનથી દૂર રહી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર શ્રેષ્ઠજનોના સન્માનાર્થે તાજેતરમાં એક સુવ્યવસ્થિત સમારંભ યોજાયો. આ કાર્યક્રમનું આયોજન ગ્રામ પંચાયત તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી પંચાયત ભવનમાં કરવામાં આવ્યું. સમારંભમાં સરપંચ શ્રી, શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં
ગ્રામજનો હાજર રહ્યા હતા. શહેરો તથા વિદેશમાં રહી શિક્ષણ, ઉદ્યોગ, વ્યવસાય અને સેવા ક્ષેત્રે નામના મેળવનાર વ્યક્તિઓને શાલ, પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા. મુખ્ય અતિથિએ તેમના પરિશ્રમ, સંઘર્ષ અને વતન પ્રત્યેની લાગણીની પ્રશંસા કરી. સન્માનિત મહેમાનોએ પોતાના અનુભવ શેર કરી યુવાનોને મહેનત અને મૂલ્યો સાથે આગળ વધવા પ્રેર્યા. આ કાર્યક્રમથી ગામમાં ગૌરવ, એકતા અને પ્રેરણાની ભાવના વિકસિત થઈ. અનુભવ શેર કરી યુવાનોને મહેનત અને મૂલ્યો સાથે આગળ વધવા પ્રેર્યા. બરાબર છે. તો આ પ્રમાણે હતો. ત્યારબાદ 45મો પ્રશ્ન છે કે મારું વતન પ્યારું વતન, મારા બાળપણના સંસ્મરણો નિબંધ લખવાના છે. તો જોઈએ કે માનવ જીવનમાં બાળપણ એ સૌથી સુખદ, નિર્દોષ અને નિશ્ચિંતા સમય ગણાય છે. આ સમયમાં મન પર કોઈ જવાબદારી કે ચિંતા હોતી નથી. બાળપણમાં અનુભવેલા નાના નાના આનંદો જીવનભર મનના મીઠા સંસ્મરણ તરીકે સચવાઈ રહે છે. આજે જ્યારે જીવનની દોડધામ વચ્ચે હું પાછળ વળીને જોઉં છું ત્યારે બાળપણના દિવસો અત્યંત યાદ આવે છે. મારું બાળપણ ગામના શાંત, સ્વચ્છ અને હરિયાળા વાતાવરણમાં પસાર થયું. સવાર પડતા જ મિત્રો સાથે રમવા નીકળી પડવું એ રોજની નિયમિત વાત હતી. ગલીઓમાં દોડવું, ઝાડ પર ચડવું, નદી કાંઠે રમવું અને ખેતરોમાં ફરી આવવું એ મારા બાળપણના અભિન્ન ભાગ હતો. ખાસ કરીને સાંજના સમયે રમાતા કબડ્ડી, ખોખો અને ક્રિકેટ જેવા રમતોમાં અપરંપાર આનંદ મળતો. વરસાદી ઋતુ તો બાળપણની ખાસ યાદો સાથે જોડાયેલી છે. વરસાદ પડતો હોય ત્યારે કાગળની નાવ બનાવી, ગટરમાં પાણી વહેતું જોવું અને કાદવમાં રમવું એ અવિસ્મરણીય અનુભવો હતા. ભીંજાયેલા કપડાં સાથે ઘરે પહોંચ્યા બાદ માતાનો ઠપકો અને પછી મળતી ગરમ ચા નાસ્તો આજે પણ મને યાદ આવે છે. શાળાના દિવસો પણ મારા બાળપણના મહત્વપૂર્ણ સંસ્મરણો છે. સવારે સમયસર શાળાએ જવું, પ્રાર્થના સભામાં ઊભા રહેવું અને વર્ગખંડમાં શિક્ષકોનું માર્ગદર્શન મેળવવું આ બધું જીવન ઘડતર માટે મહત્વપૂર્ણ હતું. શિક્ષકોનો પ્રેમ અને શિસ્તે આપણામાં સારા ગુણો વિકસાવ્યા. પરીક્ષા સમયે થતો થોડીક ભય અને પરિણામ આવ્યા બાદ મળતો આનંદ પણ યાદગાર છે. રજાના દિવસોમાં દાદા દાદીની નૈતિક વાર્તાઓ સાંભળવી અને તેમના અનુભવોથી જીવનના મૂલ્યો શીખવા મળતા. માતાના હાથનું ઘરનું ભોજન અને પિતાનો સ્નેહ બાળપણને વધુ સુખદ બનાવતો. તહેવારો દરમિયાન આખું કુટુંબ સાથે મળીને ઉજવણી કરતું, જેનાથી એકતા અને પ્રેમની ભાવના વિકસતી. આજે જ્યારે જીવનમાં અનેક જવાબદારીઓ અને પડકારો સામે ઊભા છીએ ત્યારે બાળપણના સંસ્મરણો મનને શાંતિ, આનંદ આપે છે. તે સમયની નિર્દોષતા અને ખુશી ફરીથી અનુભવવાની ઈચ્છા થાય છે. બાળપણના સંસ્મરણો આપણને જીવનના સાચા મૂલ્યો યાદ અપાવે છે અને મુશ્કેલ સમયમાં હિંમત આપે છે. સારાંશ રૂપે કહી શકાય કે બાળપણ જીવનનો સૌથી અમૂલ્ય સમય છે. તે સમયની યાદો જીવનભર અમૂલ્ય ખજાના સમાન છે. ભલે સમય આગળ વધી જાય પરંતુ બાળપણના સંસ્મરણો હંમેશા હૃદયમાં જીવંત રહેશે. થેન્ક યુ. આભાર.